માવો બની ગયો તો ઉપાડવા માંડો હવે જીરું. તડકો તપે પહેલા ઉપડી જાય. હેલો મિત્રો, આજે આપણે જીરું ઉપાડવાના શ્રી ગણેશ કરી નાખ્યા છે અને આજે આપણે જીરું ઉપાડી રહ્યા છીએ. તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દીજો મિત્રો. તો જો કંઈક આવું જીરું છે, થોડુંક લીલા જેવું છે, પણ ઉપાડવાનું આપણે આજે ચાલુ કરી દીધું છે, મુહૂર્ત કરી નાખ્યું છે. આવું જીરું છે કંઈક મિત્રો. તો ચેનલમાં વિડીયો પૂરેપૂરો જોજો મિત્રો. જો આજે આપણે વાડીએ દાળી આવી ગયા છે, એટલે એને આપણે દાળી આવી ગયા એટલે આજે જીરું ઉપાડવાનું ચાલુ કરી દીધું છે. જો આટલું ઉપાડી વર્યું છે. હું અત્યારે ઘરેથી આવ્યો ને તો આટલું તો ઉપાડી લીધું હતું. તો હાલો આપણે જીરું ઉપાડવા જઈ. હાલે જીરું ઉપાડવા માંડો. માવો બની ગયો તો ઉપાડવા માંડો હવે જીરું. તડકો તપે પહેલા ઉપડી જાય ને હોનામાં ખરે વધારે પછી આટલું રહ્યું છે જરીક ખાલી. હોનામાં તમે વધારે લ્યો હો માહિતી આ બે કરતા તમે વધારે લ્યો હે. કેવું છે જીરું? સારું છે કે નહીં? સારું છે ને? તો વાંધો નહીં, જીરું સારું છે. ના વાંધો ના આવ્યો, સારું છે જીરું. એ સાવન શું કરે? જીરું ઉપાડવા આવ્યો હો? હે ખાવાનો બેઠા હોત તો લેવી જ ગયો. ખાઈને હવે એવું જ થાય ઘડીક. થોડુંક રહ્યું એને મેદા આરા કરે દાડિયા મારે તો ઓછું ખાતી હોય તો થોડું થોડું છે લીલા જેવું, નહીં વાંધો આવે. આવું છે કંઈક, પણ વાંધો નહીં આવે. કાલે આપણે આને પાથરા ભેગા કરવાના છે, એટલે કે શેરા કરવાના છે. તમારે એ બાજુ શું કહેતા બીજી તમારી ભાષામાં, અમારે તો એમ કે શેરા કરવા. તો જો આ આપણે દાળિયા એને જીરું ઉપાડે છે. હું એને મિત્રો જાઉં છું જીરું ઉપાડવા. તો વિડીયોમાં પછી મળીએ આગળ. તો વિડીયોમાં બના રહીજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. તો થોડુંક રહ્યું આટલું જો આપણે ઉપાડી લે મજૂર. પછી હે ને આ જીરું જો થોડાક દી હજી પછી ઉપાડવાનું છે. 10 થી 10 દિવસ લઈ લઈશે, 8 થી 10 દિવસ પછી આનું ઉપાડવાનું ચાલુ કરવાનું કામ મિત્રો. તો હાલો આપણે આટલું જીરું ઉપાડી લઈએ, પછી મળીએ આગળ વિડીયોમાં. જો જીરું આપણે થોડી ઘડીક ઉપાડ્યું, હવે થોડુંક રહ્યું ઉપાડે બધાય. હમણાં થોડીક વારમાં લઈ લઈશે. કંઈક આવું જીરું છે મિત્રો, જરા જરા લીલું છે. એટલે આજ છે ને ભેગું નહીં કરી, આજ તો તપવા દેવાનું છે, કાલે ભેગું કરશું. બાકી જરા જરા છે. બાકી આ જો આ બાજુ જીરું છે, 8 થી 10 દી કાઢે તો કાઢે. પછી આ બાજુ ઓલી બાજુ થોડુંક બહુ લીલું છે. આ બધું હવે 8-10 દી કાઢે તો કાઢે એવું છે. બહુ તો 12 દી, પણ તડકા એવા તપે છે એટલે 8 દી કાઢશે એવું લાગે છે મિત્રો. તો આપણે હે ને જીરું હવે આ ભાગનું લેવાઈ ગયું છે, જે પહેલાં વાવેલું હતું આના સાથે જ વાવેલું હતું, પહેલાં તો નહીં. પણ એના આને એક બે તો ઓછું આપ્યું હતું, એટલે હે ને થોડુંક વધારે સુકાઈ ગયું હતું. હજી થોડું થોડું લીલું હતું, 1-2 દી પછી ઉપાડ્યું તો ચાલે એવું હતું, પણ આપણે ઉપાડી લીધું છે. આ રીતે એને 1 દી સુકાવા દઈશું. કાલે એક પરમ દિવસે 2 દિવસમાં અને શેરા કરી લઈશું, એટલે ભેગા કરી લઈશું નાના નાના ઢગા ક્યાંય. અને આપણે આ જીરું છે ને એનું આના સાથે જ વાવેતર છે, અને હજી ઉપાડવાની ઘણી વાર છે. એ લીલા જેવું છે, ઓલી બાજુ તો અતિશય લીલું છે. અને જે પાછોતરું વાવેતર છે તેમાં પણ હવે દાણા ભરાવા માંડ્યા છે, પીળા પડવા માંડ્યા છે દાણા. એટલે હું તમને દેખાડું. આ જો કંઈક જીરું આપણે આવું છે. અને એક પાણી ઓછું પીધું હતું. મને તો આમાં એવું હતું કે આમાં 3-4નો ઉતારો દિશા, પણ ના સારું થઈ ગયું જીરું. કારણ કે આમાં કંઈ લાગતું નહોતું. આ જીરામાં આટલામાં તો હું હે ને સાચું કહું ને તો મહેનત નહોતો એટલી બધી કરી આપણે. પણ આટલામાં આપણે હે ને ક્યાંય કાળી ચરમીનો દાગ ન ક્યાંય થયો. આપણે આમાં મહેનત ઓછી કરી છે, ખબર કે શું થયું.
આમાં ક્યાંય કાળી ચરમીનો ડાઘ ન જોવા મળ્યો. આટલા જીરામાં જે અત્યારે આપણે ઉપાડી લીધું ને ક્યાંય કાળી ચરમી હતી જ નહીં. અને આપણે આમાં જેમાં મહેનત તો કરીને એમાં મારી કાળી ચરમી દેખાય એટલે ગમે એમ થતું હોય. આપણે આમાં મહેનત કંઈ કરી નહીં. મને એમ લાગતું નહોતું આમાં સારું આવું થાય છે, કારણ કે આપણે પાણી મૂક્યું ત્યારે હાવ નાનું નાનું હતું અને આમ દવા છાંટવા આવું ને એટલે એમ કાંઈ ઉમંગ જ નહોતો આવતો કે આ જીરું આપણે હે ને કંઈક સારું થાય છે ને તો સારું થાય છે એવું કાંઈ લાગતું નહોતું, ઉમંગ નહોતો આમ સમજ્યા. પણ થઈ ગયું એમ ઠીકઠાક. આપણે વિચાર્યું વિના કરતાં આમ સારું થઈ ગયું જીરું. એટલે આપણે આમ હૈયે ધરવ કહે ને માણા કે હૈયે ધરવ થઈ ગયો, હૈયે ધરવ થઈ ગયું. એટલે આપણને હજી કંઈક આવું લીલા જેવું છે પણ નહીં વાંધો આવે, આવું છે એટલે આવું તો હાલે. ખિસકોલી જેવા દાણા થઈ ગયા એટલે ચાલે, વાંધો નહીં આવે. પણ આપણને હજી જીરું આમ પહેલાં દેખવામાં લાગતું નહોતું પણ થઈ ગયું સારું. પણ આપણે આમાં મહેનતે બહુ ન કરી. હું આમાં જોવા જ ન આવું ક્યારે, એક આ જીરામાં બહુ જોવા આવું કે કાળી ચરમી એક ને એક આમાં આવું. આમાં તો મેં ક્યારે એવું આમ એવું નહીં સ્પેશિયલ કે આને જોયું જોઈએ એમ કે એક નહીં કાળી ચરમી દવા મારવી જોઈશે કે નહીં મારવી જોઈએ. ક્યારેક આમાં મારી દઉં નવરું હોય ત્યારે, બાકી એવું કાંઈ આમાં આપણે બહુ ધ્યાન દીધી નથી તોય સારું થઈ ગયું એમ, વાંધો આવ્યો નહીં. કોક દાણા લીલા છે, 2 દિવસ તપશે, 1-2 દિવસ એટલે થઈ જશે સરખું. અને જે આ બાજુનું તમને જીરું દેખાણું ને એ આપણે પાછોતરું જીરું કહેવાય ને. આ જીરું રહ્યું ને આજે આના 83 દિવસ થયા છે મિત્રો. 83 દિવસનું જીરું છે અને હજી દાણા આવા થવા માંડ્યા, પીરા પડવા માંડ્યા કહેવાય ને, દાણા ભરાવા માંડ્યા છે. 83 દિવસ થયા છે અને આપણે જે આ જીરું રહ્યું ને એ 90 દિવસનું છે. એના બે હારે જ છે. આ 90 દિવસે આપણે ઉપાડી લીધું છે અને આ 90 દિવસે હજી કાચું છે. થોડુંક તડકા તપે એટલે કાચું પાકું એ બધું પાકી જ જાય, વળી જાય પછી. અને આ જીરું કંઈક આવું છે મિત્રો. ના પાહું જીરું છે પણ આમાં આપણે વાંધો નહીં આવે એવું લાગે છે અત્યારે તો. પછી તો હવે કેવું થાય તો આપણને જ્યારે કાઢી ત્યારે જ ખબર પડે. ઘરે આવે ત્યારે આવ્યું કહેવાય. જીરું એવી વસ્તુ છે, આયા ભેગું કોઈ વસ્તુ એમ ના કહેવાય કે આટલું થઈ જ જાય છે. પણ એક વાત કે આપણે મહેનત કરતા રહે ને આવું નવું જીરું રહે તો વાંધો નહીં આવે આ વર્ષે એવું લાગે છે. બાકી તમારે જીરું કેવું એ કીજો દરેક કમેન્ટમાં. હું દરેક વિડીયોમાં હું કહું છું કે કોમેન્ટ કરતા રહ્યો. આવું જીરું છે અને એક ડોઝ મારવો જોઈશે ફંગીસાઇડનો. આજે 6-7 દિવસ થઈ ગયા એટલે 2 દી પછી મારી દઉં એક ડોઝ. એટલે લગભગ શીખબર આના પછી આ ડોઝ માર્યા પછી એક ડોઝ આવે કે નહીં આવે એવું લાગે છે. કારણ કે આની પીડાશ તો પકડી લીધી, આ બે એને બહુ ફેર નહીં રહે. આ ઉપાડીને કાઢશું ને તો આ લે એવું થઈ જશે એવું લાગે છે. તો વિડીયો આવો જ હતો આજનો. આજે વાડીએ આપણે આટલું કામ કર્યું કે જીરું ઉપડી ગયું છે આપણું, ઉપાડ્યું. તો મિત્રો સબસ્ક્રાઈબ કરી ન હોય ને તો સબસ્ક્રાઈબ કરજો. સપોર્ટની બહુ જરૂર છે મિત્રો, કારણ કે હજી ચેનલ આપણી નાની છે. લાઈક શેર કરી દીધો. જય જવાન જય કિસાન, ભારત માતા કી જય મિત્રો.